કેન્દ્ર સરકારના જાતિગત જનગણના કરાવવાની જાહેરાત સંદર્ભે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા રહેલા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું। ગુજરાતમાં પણ અમે સૌ આગેવાનો આ માંગ માટે લડ્યા છીએ। એસસી એસટી ઓબીસીને તેમની વસ્તીના પ્રમાણમાં હિસ્સેદારી મળે એ પક્ષનો સંકલ્પ છે। રાહુલ ગાંધીજીએ આખા ભારત જોડો યાત્રા દરમિયાન એક જ વાત કરી કે દેશના લોકોને સામાજિક ન્યાય મળવો જોઈએ। દેશના જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો છે, એને એની વસ્તીના પ્રમાણમાં સામાજિક, આર્થિક અને રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ। એને સમાનતાનો અધિકાર મળવો જોઈએ। પણ કાયમ આ સરકાર એની હાંસી ઉડાવતા હતા, એમની મજાક ઉડાવતા હતા। પણ આજે રાહુલજીની કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે।